કોડીનાર તાલુકાના ડોળાસા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના મોત થયા હતા। કાર 10 ફૂટ ઉછળી અને ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી। સીસીટીવી વિડીયો સામે આવ્યા છે। કોડીનાર તાલુકાના ડોળાસા ગામ નજીક નાયરા પેટ્રોલ પંપ પર એક ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થતા રેડાટી વ્યાપી છે। પૂર ઝડપે દોડતી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી। ફિલ્મી ઢબે છલાંગ લગાવી રોડ સાઈડમાં જતા ટ્રક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। આ ઘટના ગત રાત્રિના તારીખ 28/1ના સાંજના 9 વાગે બની હતી। ડોળાસા અને સીમાસી ગામ વચ્ચે આવેલા નિષ્ઠા પેટ્રોલ પંપની સામે કાર જે ઉનાથી વેરાવળ તરફ જઈ રહી હતી, જેમાં કુલ 4 મિત્રો સવાર હતા, જેમાં કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી ડિવાઈડરને અથડાઈ હતી। 10 ફૂટ જેટલી ઉછળી હતી। સામે ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી। 4 પૈકી 3ના મોત થયા હતા। ઘટના સ્થળે ચોથા વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે પરેશ લશ્કરી, કોડીનાર।